મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ પ્રક્રિયા છે એ શરૂ થઈ ગયેલ છે. એમના ઓનલાઈન ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. અહીં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ બંને જે અનામત કેટેગરીની અંદર આવતા હોય તો એવા વિદ્યાર્થીઓને આનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો, ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર દ્વારા સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત છે એ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલી છે. કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોની અંદર અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા જે પણ વિદ્યાર્થીઓ ઈચ્છા ધરાવતા હોય તો આવા વિદ્યાર્થીઓ પાસેથી આ જે વેબસાઇટ તમને જોવા મળે છે samras.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર તારીખ 27/5/2024 સવારે 11 કલાકથી લઈ અને 20/6/2024 રાત્રે 12 વાગ્યા સુધી તમારે ઓનલાઈન અરજી છે એ કરી દેવાની રહેશે. તો અહીં મિત્રો, બંને તારીખ તમે જોઈ શકો છો. 27/5/2024 થી તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો, ફોર્મ છે એ ભરી શકશો. 20/6 એની છેલ્લી તારીખ છે, તો એ પહેલા તમારે ભરી દેવાના રહેશે. સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી, જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે છે એ તમને પ્રવેશ આપવામાં આવશે. અહીં મિત્રો, એક નોંધ આપેલી છે કે જે વિદ્યાર્થીઓએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ એ અહીંયા ફરજિયાત છે. સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય અને રિન્યુઅલ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ 2 અને ગ્રુપ 3ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વર્ષની જે વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારી છે એ 55% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ, તો તમે અહીં લાભ મેળવી શકશો. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ 1ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ટકાવારી છે એ 50% રહેશે. ગ્રુપ 1 મેડિકલ અને તેને સમકક્ષ અભ્યાસક્રમના રિન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટે અરજી છે એ કરી શકશે, પરંતુ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ એટલે કે ફ્રેશ માટે સંસ્થા કે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગથી જાહેરાત આપી અને અરજીઓ છે એ મંગાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો, વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો છે એ તમે કરી શકતા નથી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ મેળવવાની જે પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલા સમયગાળા સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. એટલે કે મિત્રો, પહેલા પ્રોવિઝનલ મેરિટ યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે. તમારે એ જોઈ અને જો તમારું નામ હોય તો તમારે અસલ પ્રમાણપત્રોની ચકાસણી છે એનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ જ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા તમને પ્રવેશ માટે નિયત કરવામાં આવશે. જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો આવા છાત્રનો પ્રવેશ છે એ રદ કરી દેવામાં આવશે. એટલે મિત્રો, તમે ઓનલાઈન ફોર્મ જ્યારે પણ ભરો ત્યારે તમારે ટકાવારી ખાસ ધ્યાનપૂર્વક જોઈ અને પછી જ નાખવી. જો એમાં કોઈ પણ ફેરફાર અથવા તો ભૂલ થઈ હશે તો તમને પ્રવેશ છે એ નહીં મળે. સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લા કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રાને જ પ્રવેશ છે એ મળવાપાત્ર રહેશે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી અને તેની ખરાઈ કરી લેવાની રહેશે.
જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલમાં વિથડ્રોઅલ એપ્લિકેશન નામની એક ઓપ્શન છે. તો આની મદદથી તમે જે જૂની અરજી છે એને રદ કરી શકશો અને નવી અરજી છે એ અંતિમ તારીખ પહેલા તમારે ભરી દેવાની રહેશે. જો અંતિમ તારીખ વહી જશે તો પછી તમે એમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં. મિત્રો, જો તમે આ વિડીયોને વધુને વધુ લાઈક અને શેર કરશો તો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ એક વિડીયો છે એ બનાવશું. તો તમે આ વિડીયોને 100 થી પણ વધારે લાઇક્સ આપશો તો આપણે એક અલગ વિડીયો પણ મૂકશું. સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પર દર્શાવેલી છે, જેનો સંપૂર્ણ અભ્યાસક્રમ કરી છાત્રોએ ઓનલાઈન અરજી છે કરી દેવાની રહેશે. વધુમાં પ્રવેશ અંગેની કોઈ પણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક છે એ તમારે કરી લેવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની જે ઓનલાઈન અરજી છે એ કરી શકે છે. મિત્રો, આ જાહેરાત છે એ 22/5/2024 ગાંધીનગર ખાતેથી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સમરસ છાત્રાલયની અંદર પ્રવેશ માટેની તમામ માહિતી છે મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.